હે ગાઈસ હાલ જાય છે વીરપુર ખાલી મજા કરવા. એ ગાઈસ મમ્મી બનાવે છે કંસાર પણ ઘેર કૈલાસ બના ઘેર. પેલા નારિયેળ હતું પછી એને ઝીણું ઝીણું સમારી દીધું. આટલો અડધો ગ્લાસ પાણી નાખી અને ગ્રેવી પેલું કરી નાખ્યું ગ્રેવી કાઢી અને પછી મોખણ નતું આવી બરોબર મારે પછી ઉકાળવાનું. હા આવું કરવાનું. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ જમવાથી સ્ટાર્ટ કરીએ. મેથીનો રોટલો અને દૂધ ખે. આ દૂધ લઈ લીધું, હવે રોટલો તોડ દેવાનો. ગાઈસ તો મમ્મી બનાવે છે આજે વડિયો. તો ઉપર જે છે વડિયો હું બાબા. ગાઈસ તો અડધો અનુ આવી ગયો. એસી મિત્સુબિશી હેવી ડ્યુટી વડિયો. તો ગાઈસ એમ વાર છે હું કવા હારું બીજો મોટો લેતા આવો ને આખું ભરાઈ જાય. હું કા ખુવા કશું લાઈન મેલું હું મેલું એમ હું કરે હું કશું હું બધું હું કરે પાછી જોઈ છે એ ડોળા આ કંકુ ને ખીલી કેમ આ વડીઓને નજર ના લાગે ને એટલા માટે રાખવામાં આવે. આ મસ્ત ગોઠવા છે મમ્મીના લોકો. ટાઈસ નીચે જઈએ. મમ્મીને તો શું કહે છે નોકરી જવાનું સજો. ઘરની પાછળ ખેતરો છે ને એટલું મસ્ત લાગે ને. બેકરી લવર્સ. હે ગાઈસ તો બેકરી લવર માં આવ્યો ઓફિસનો નાસ્તો લેવા સામે. ગાઈસ તો એક્ઝેક્ટ જૂની આરડીઓની સામે બેકરી. તો બેકરી લવર્સ માંથી નાસ્તો લઈને જઈએ ઓફિસ જૂની આરડીઓની સામે. ગાઈસ મસ્ત નાસ્તો લઈ લીધો જઈએ ઓફિસ. ગાઈસ મેથી ના લાડવા બનાવવાનું નો સોમન આવ્યો ભાઈ. ગાઈસ આજે વેલો ઘેર આવ્યો. ફેમિલી શું કરે છે બતાવો. ગાડી લું છે ખાખરો મમરા અને ચા. હે ગાઈસ હાલ જાય છે વીરપુર ખાલી મજા કરવા એમ પેટ્રોલ પુરાવા. પેટ્રોલ નહીં ગાડીમાં. એ ગાય સ્ટોકી ફૂલ કરાવી દે. 567 રૂપિયા પેટ્રોલ. એ ગાઈસ મમ્મી બનાવે છે કંસાર પણ ઘેર કૈલાસ બના ઘેર. હેમુ બનો છે પૂરી. કૈલાસ માં બી આવી ગયા. ગાઈસ આજનું ભોજન છે કૈલાસ બના ઘેર. કૌસાર પૂરી શાક દાળ ભાત. અને આપણે શું કરીએ દે શાંતિથી વિડીયો થોડો એડિટ બી કરવાનો છે કરી દઈએ બેઠા બેઠા. ખાવાના ટાઈમે મળે પપ્પા જાય નહીં પપ્પા દુકાને છે. એ ગાઈસ કૈલાસ બના ઘેર જમવાનું પૂરી શાક કૌસાર દાળ ભાત. હે ગાઈસ મસ્ત જમી લીધું અને હવે આપણે વિડીયો એડિટ કરવા જઈએ મળીએ. ગાઈસ એમાં કોપરેલ બનાવવા છે. નહીં તો ખબર પડે મમ્મી. ગાઈસ તો એમ એક કોપરેલ બનાવી છે ચમચમ બનાવી છે. કેમ બનાવે છે એમ કઈ દે હેડ કઈ દે હેડ ચમચમ બનાવે છે. ફરી બનાવું ટાઈમ જોઈ લેજો. ચમચમ બનાવે છે. કોપરેલ કઈ રીતે બનાવી દે. પેલા નારિયેળ હતું લીલું નારિયેળ એને લીધું
પછી પેલા ઉપર ના આવે કાઢી નાખ્યું ઉપરનું પેલું હું ક્યાં નાનું છોતરું આવે ને કાઢી બધું કોપરું કાઢી લીધું હા પછી એને ઝીણું સમારી દીધું બરાબર પછી મિક્સરમાં પેલા ટુકડા કરી મિક્સરમાં આટલો અડધો ગ્લાસ પાણી નાખી અને ગ્રેવી પેલો બધું પેલું કરી નાખ્યું ગ્રેવી આખી એમ કમ્પ્લીટ પછી એક કાપડનો કોરો કોટનનો કકડો લીધો પછી એના મૂકી બધું છીણ કાઢી લીધું એ છીણ કાઢી લીધું કાઢી અને પછી મોખણ નહોતું આવ્યું બરોબર મારે એટલે માખણ નહોતું આવ્યું એના માટે મેં પેલાથી ગ્રાઇન્ડર મારી પછી આમાં બનવા ચાલુ કર્યું પછી ઉકાળવાનું હા આવું કરવાનું ગાઈસ કોપરેલ રેડી થોડી વાર પછી આવે એટલે છેલ્લે એક ગાળ દેવાનું થોડુંક ગાઈસ તો કોપરેલ બનાવી છે મસ્ત થોડુંક જ બની છે મલાઈ નદી નીકળી અડધો જ કપ બની છે આયો લઈ લઈને આમ દબાઈ દે દબાવું શાંતિ રાખો ગાઈસ કોપરેલ રેડી હા મચર ગાઈસ આ કોપરેલ મારા માથા મજાય છે ઉદઘાટન મારાથી ચૂપતું થઈ જજો મારાથી જ ઉદઘાટન થયું ગાઈસ મારી ઘરવાળી છે ને આખો દાડો વિડીયો જોવે છે પણ એમ નહીં કે હું વિડીયો બનાવું જાતો જો આપણું કોમ કરતા હોય યાર હોય નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં સપોર્ટ કરજો યાર લાઈક કરી દેજો ચેનલ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો